લોકસભા ચૂંટણી પહેલા વડોદરા ભાજપમાંથી ફરી આંતરિક જૂથવાદ સામે આવ્યો છે। ભાજપ નેતા વિજયસિંહ વાઘેલાએ એક વિડીયો બનાવ્યો છે ને જેમાં તેમણે નામ લીધા વિના કુલદીપસિંહ રાઉલ પર પ્રહાર કર્યા છે। તેમણે કહ્યું કે કુલદીપસિંહ રાઉલજી પર સમાજના નામે રાજકારણ કરવાનું કામ કરે છે। પોતાના રોટલા શેકવા માટે આ નેતા સામાયિકના લોકોને ગેરમાર્ગે દોરે છે। આ નેતાએ સમાજના યુવકોને ડેરીમાં નોકરી આપવાની અને દીકરીઓ માટે પોલીસ અને આર્મીની ટ્રેનિંગ શરૂ કરવાની વાત કરી હતી। જો કે ટ્રેનિંગ સેન્ટર પણ બન્યું નથી અને એક પણ યુવકને ડેરીમાં નોકરી પણ નથી મળી। આ નેતા માત્ર ને માત્ર સમાજને છેતરવાનું કામ કરે છે। જે રીતે આજે સાવલી તાલુકામાં જે રીતે સમાજને ગેરમાર્ગે દોરી અને ભાઈ પોતાના જ રોટલા શેકવા માટે જે રીતના લોકોને ખોટા ભ્રમો આપીને જે રીતના કાર્યક્રમ ગોઠવી રહ્યા એ ભાઈને હું કહેવા માંગુ છું કે ભાઈ હવે તમે શાંતિ રાખો। માતાજીના નામ દઈ અને સમાજ કેવી રીતે એક થાય એવી તમે આયોજન બનાવો। મોટી મોટી વાતો કરવાથી મોટા મોટા વંગા મારવાથી સમાજ એક ના થાય। સમાજે તમારું 2022માં અને સમાજે તમને 1.5 વર્ષ 2 વર્ષ જે તમે સમાજ માટે કર્યું કે હું સમાજ માટે કરું છું લોકોને બધાને ખબર પડી ગઈ કે ભાઈ તમને સમાજનો કેટલો કર્યો છે। તમે આજ દિન સુધી સમાજના નામે આખા તાલુકામાં આખા જિલ્લામાં બધે એવું લાગ્યું કે ભાઈ ક્ષત્રિય સમાજનો એક બહુ મોટો આગેવાન છે પણ બધાને ખબર નથી એક ચિત્રવાળો આગેવાન છે। અમને પણ ઈચ્છા છે કે અમે પણ તાલુકાના ધારાસભ્ય બની જઈએ। બધાને એવી ઈચ્છા હોય કે હું તાલુકાના ધારાસભ્ય બની રાઈટ પણ એવા ખોટો વચન આપવાથી ધારાસભ્ય એ નેતા ના બની જવાય। તમે જે રીતે તાલુકામાં લોકોને બેઆખું બનાવો છો મૂર્ખા બનાવો છો। તમે 2022માં વચનો આપ્યો હતો કે હું સમાજને વાડી આપીશ હું સમાજ માટે વાડી ઊભી કરું છું। તમે ખાતમુહૂર્ત બી કર્યું વાડીનું લોકાર્પણ પણ કર્યું। હવે લોકોને એવું કહે છે મને કેમ બતાવે છે આટલું બધું જૂઠું બોલવાનું બંધ કરો। અમને પણ આ વિડીયો બનાવવાનો દુઃખ થાય છે એક સમાજના આગેવાન પર પણ જે રીતે તમે લોકોને છેતર્યા છે સમાજને છેતર્યો છે એટલે આજે મને દુઃખ સાથે કહેવું પડે છે કે ભાઈ હવે તમે બંધ કરો। હજુ તમે મોટી મોટી વાતો કરતા હતા કે હું સમાજ માટે દીકરીઓ માટે સીવન ક્લાસ ચાલુ કરીશ દીકરીઓ માટે પોલીસની ટ્રેનિંગ ક્લાસો ચાલુ કરીશ છોકરાઓ માટે ક્લાસો ચાલુ કરીશ પોલીસના આર્મીની ટ્રેનિંગ ચાલુ કરીશ। ભાઈ આ બધું તમે બોલી રહ્યા છો। આ જીત તો કુદરતના હાથમાં હોય છે પણ બોલ્યા પછી કે પાડવું ને તમારા હાથમાં હોય છે। ભાઈ બોલ્યા પછી પાડો તમે લોકોને ગેરમાર્ગે ના દોરો। તમે કેટલાને ખાનગીમાં ડેરીમાં નોકરીઓ અપાવવાની કહી હતી જીઆઈડીસીના છોકરાઓને ગેરમાર્ગે દોરી અને તમે છોકરાઓને રમીને ચડાયા। તમે ડેરીમાં જે લોકોને નોકરી અપાવવાની કહી હતી એ એકને તો હલાવો। સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે। માનુ, લોકસભા ચૂંટણી પહેલા વડોદરા ભાજપમાં કંઈક બધું જ સારું ન ચાલતું હોય કે એવું લાગી રહ્યું છે કારણ કે ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યું છે। એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે। માનુ નેહા, વડોદરા જિલ્લા ભાજપ અને ભાજપ સંગઠનમાં ખૂબ જ વિવાદો અત્યારે ચાલી રહ્યા છે। એક વિવાદ થમતો નથી અને બીજો વિવાદ પણ ઉભો થઈ રહ્યો છે। હવે સાવલીમાં ભાજપમાં આંતરિક જૂથવાદ છે બહાર આવી રહ્યો છે। કોંગ્રેસમાંથી જ આવેલા બિલકુલ માનુ, જાણકારી બદલ આભાર। તો વડોદરા ભાજપમાંથી ફરી એક વખત આંતરિક જૂથવાદ હોવાનું સામે આવ્યું છે। વિજયસિંહ વાઘેલાના આક્ષેપ છે કુલદીપસિંહ રાઉલજીએ સમાજને છેતરવાનું કામ કર્યું છે। આ તમામ બાબતો તેઓએ એક વિડીયો બનાવીને કહી છે। સમાજના યુવકોને ડેરીમાં નોકરી નથી મળી, 2022માં આપેલા વચનો ભૂલ્યા છે તેવું પણ આ વિડીયોમાં રજૂ કર્યું છે। તો વડોદરામાં એક બાદ એક આંતરિક જૂથવાદની ઘટનાઓ છે તે સામે આવી રહી છે અને ફરી એક વખત આ ઘટના સામે આવી છે। કુલદીપસિંહ રાઉલજી પર પ્રહાર કરવામાં આવ્યા છે।